ગણ્યા 700 નીકળે. ઉતાવળમાં ઘરના 200 દેતો ગયો. કોલેજનો ઉપાતા અને પોતપોતાની રીતે વાતું કરતા હતા. કારણ કે વાતળિયું વગતાળિયું જણે જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી વાતળિયું. રામ રાવણનું યુદ્ધ થવાનું હતું ને 4 જણા અહીંયા એની પાસે બેઠા હતા. રાવણે એકને પૂછ્યું કે આ રામના મોરચા મંડાણા યુદ્ધ થાય શું થાય? તો એ કુંભાર હતો પેલો બેઠો હતી. ઈ કે હવે ચાકે પીંડો ચડ્યો છે બાપુ, ઘાટ ઉતરે તઈ ખબર પડે. કાંઈ વાંધો નહીં. બીજાને પૂછ્યું કે રામના મોરચા મંડાણા યુદ્ધ થાય આમાં શું થાય? તો એ મિસ્ત્રી હતો. એ કે બાપુ લાકડા પ્રમાણે સોડિયા નીકળે. કાંઈ વાંધો નહીં. ત્રીજાને પૂછ્યું કે આ રામ રાવણનું યુદ્ધ આપણે આમાં થાય મોરચા મંડાણા તો આમાં શું થાય? તો એ હતો વાણિયું. એ કે આ તો થોડામાંથી જથ્થાબંધ થાય. કાંઈ વાંધો નહીં. ચોથો બેઠો હતો ને વાણંદ, એને પૂછ્યું કે રામના મોરચા મંડાણા યુદ્ધ થાય આમાં શું થાય? વાણંદ કે બાપુ પલાયરું છે તે મૂંડવે સૂટકો. એમ કોલેજિયન બધા ભેગા થયા હતા ને એમાં પ્રેમની વાત નીકળી. એક જણો કે આ પ્રેમની શોધ કોને કરી છે? તો બીજો કે ઈ કે ચીન વાળાએ કરી હોય. કે કેમ? ઈ કે તો જ આટલો તકલાદી હોય. કે સોમવારે પ્રેમ થાય ને મંગળવારે થોડું તૂટી જાય. ચીન વાળાની કોઈ વસ્તુ સારી નહીં. ચાલો ત્યારે એમ કહીને ભાગી ગયું. બોલો. મેડિકલ સ્ટોરમાં એક બાપા ગયા અને મેડિકલ સ્ટોર વાળાને જઈને કે ઈ કે બાપા તમારે શું જોઈએ? મેડિકલ સ્ટોર વાળો કે તો બાપા કે દવા આપો. એટલે એ ચીઠી આપી ને તો એમાં જોયું ઈ કે આમાં તમે લખેલી દવા છે એ અત્યારે હાજરમાં નથી, તમારા નંબર આપતા જાઓ તો પુગાડી દઈશ. તો બાપા કે 1માં 1.5 ને 1માં 2.5. બોલો ફોન નંબર નું કેતો હતો, આ આંખુના નંબર દેતો ગયું. બોલો તો આને કોણ સમજાવે? એક ભાઈ ને ઘેરે મહેમાન આવેલા. તો એમાં મહેમાન ચા પાણી પીતા હતા ને ત્યાં બાજુના મકાનમાં ધબધબાટી બોલી. તો મહેમાન કે ભાઈ કોણ બાધે? એ કે ભાઈ 8 દિવસ થઈ ગયા, 2 માણા બાયચા જ રાખે. આમ તો મહિનામાં લગભગ કોક દી જ ખાલી હોય ને કે બાજતા જ હોય. પણ તો કે એ 2 ને વાંધો શું છે? તો કે ભાઈનો સ્વભાવ છે ને એ પ્રેમીલો છે અને બેનનો સ્વભાવ વેમીલો છે. ભાઈ તો ગમે નીકળે, આવો આવો પધારો બેન પધારો, એ એનો ભાવથી કહેતો ને બાઈ એને શંકા કર્યા રાખે. એ કે વેમના ઓહળ નથી. હકીકતમાં ઘણા જો પ્રેમ છે ત્યાં વેમ નહીં ને વેમ છે ત્યાં નહીં પ્રેમ. પ્રેમ હોય ને ત્યાં કોઈ દી વેમ ન હોય, વેમ હોય ત્યાં કોઈ દી પ્રેમ ન હોય. નિશાળે એક વિદ્યાર્થીને સાહેબે કીધું કે અંજવાળામાં ન દેખાય એ શું? નિશાળીએ છાનમૂન થઈ ગયા કે અંજવાળામાં ન દેખાય એ શું હોય? પણ એક ગામડાનો નિશાળીઓ પાછળથી ઉભો થઈને આવ્યો. એ કાટ 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 ડગલા માંડતો માંડતો ખુમારીથી વિદ્યાર્થી આવ્યો. સાહેબને કે હું કહી દઉં. તો કે 50 રૂપિયા ઇનામ આપું. અંજવાળામાં શું ન દેખાય? તો એ છોકરાએ કીધું કે અંજવાળામાં અંધારું ન દેખાય. અંધારું ગોતવા માટે નીકળો, લાઈટું માળો ગાયબ થઈ જાય, જળે નહીં. હા, અમુક છોકરા નાના હોય ને ત્યાંથી ખબર પડી જાય કે આ કેટલા હોશિયાર થાય. પુત્રના પગ પારણામાં અને બાઈના પગ બારણામાં. વહુ આવે ને તો ઉંબરામાં પગ મૂકે ત્યાં એનો અંગૂઠો કેમ પડ્યો છે, સિક્કા જેવો પડ્યો માની લેવાનો કે આ દસ્તાવેજ કરાવશે. છોકરાનો પગ છે ને એ છોકરો આટીએ પગ મારીને જે હૂતો હોય ને નાનપણમાં જે છોકરો, એ છોકરો ઘરને તારી દે એવો જ થાય. ખુમારીથી હૂતો હોય. આપણને એમ થાય કંપનીનો માલિક કઈ છે. આફુડો આફુડો આપણને ગમે. સ્વામી રામ તીર્થાટન કરવા માટે નીકળેલા. એક ગામડાની બજારમાં એક ભાઈના મકાનનો દરવાજો ઉઘાડો. છોકરો દેકારા કરતો હતો, એનો બાપ એને ધકતો હતો. છોકરો એમ કહેતો હતો મને મારો પણછાયો પકડી દો, મને મારો પણછાયો પકડી દો. એનો બાપ ક્રોધમાં એમ કહેતો હતો પણછાયો કોઈ દી ન પકડાય, દોડી દોડીને થાકી જાય ને તો એ હાથમાં ન આવે. પણ એ છોકરાની માં રસોડામાં સાંભળી ગઈ. શું છે? એ કે આને વેન કર્યું છે, મારો પણછાયો પકડી દો. એ કે ઘડીક ઉપાડ્યો, હમણાં હું રોટલી તાવડીમાંથી ઉતારીને આવું. એ સ્વામી રામતીર્થ જોવે છે અને બાય નીકળી રોટલી ઉતારીને છોકરાને લઈ લીધો ખોળામાં, માથે હાથ ફેર્યો,
રોતો છોકરો શાંત થઈ ગયો. બોલ બેટા હું છે કે મારો પણછાયો પકડો. અરે કે બેટા હમણાં પકડી દઉં. છોકરાને રાજીપો ચહેરા ઉપર દેખાણો. છોકરો કે હવે મારો પણછાયો પકડી દો. ત્યારે એની માં એમ કે છે આમ તડકામાં ઉભો રાખીને કે તારા માથાના વાળ પકડી લે. આમ વાળ પકડ્યા ને પછી પણછાયો દેખાડ્યો કે જો પકડાઈ ગયો ને કે હા. છોકરાના હૃદયમાં મનની જે શંકા હતી, એના હૃદયમાં જે ભાવના હતી પણછાયો પકડાવવાની, એ પણછાયો પકડાઈ ગયો અને એ બાઈ છોકરાને લઈને ઘરમાં વહી ગઈ. પણ સ્વામી રામતીર્થ હતા ને એને ટાંક મારી. ઈ કે અમને પકડી લેવાની જરૂર છે, ખોટા અમે ભટકી રહ્યા છીએ. આ મહાપુરુષો કહેવાય, બીજાના ગુણ ગ્રહણ કરે. એક ડોશીમાને રાતે નીંદર નહોતી આવતી તો જોયું ને તો ગોદડાઓ બનાવવા માટે ખોરિયા પાથરેલા પડ્યા હતા. ડોશીમાં કે નીંદર નથી આવતી, હોય જોવા દેજી, જો દોરો પોરવેલો હોય ગોદડું સીવી નાખું. જોયું ને તો દોરો પોરવેલો, ડોશીમાં મીંડા સીવવા, આખું ગોદડું પૂરું કરી નાખ્યું. અંજવાળું થઈ ગયું, ઘરના બધા જાગી ગયા. એના દીકરાની વહુને કહેવું નીંદર નહોતી આવતી, જો ગોદડું સીવી નાખ્યું. એના દીકરાની વહુએ જોયું ને ગોદડું સીવવાનું નહોતું. શું કામ? ડોશીમાં દોરામાં ગાંઠ બાંધતા ભૂલી ગયું. એટલે હોહરું આયલું ગયું. આ જીવનમાં ક્યાંક સારું જોવા મળે ને ત્યાં ગુણની ગાંઠ વાળી લેજો, નહીં તે દોરો નીકળો ને એમ આખું જીવન નીકળી જાય. સમર્પણની સોય હોય, ન્યાયનું નાકું હોય, ત્યાગનો દોરો હોય, અને જે માણસ એમાં ગુણની ગાંઠ વાળી લે ને બાપ, ત્યાં જ્ઞાનની ગોદડી સિવાય જાય. અમુક ની કલા કારીગરાઈ તમે જુઓ, ખાલી માટીના રમકડા બનાવીને બેઠો હોય ને તોય આપણને એમ થઈ જાય કે આ લઈ જાય, નહીં તો કાંઈ ઉપયોગી ન હોય. પણ શું કામ? એ કલાકાર છે અને એ માટીના રમકડા બનાવવામાં એને એનું દિલ રેડી દીધું છે. એટલે એ રમકડું બજારમાં પડ્યું હોય તો એનો ઉઠાવ જ આવે, નો ડાઉટ. પરાણે છોકરાઓને મારીને જે માણસ એમ કે ધંધો કરો એ ગમે એવું બનાવે ને હોનાની આઈટમ બનાવે તો માણસને ગમે નહીં, પછી ક્યાં હોય? શું કામ? એને પ્રેમ નથી રેડ્યો, દિલ નથી રેડ્યું. દિલ રેડી દે ને એ ગમે એ આઈટમ બોલે. હા, એક છોકરો નાપાસ થયો તો ઘીરે આવીને રોવા માંડ્યો ને તો એની મમ્મી માથે હાથ ફેરવીને કે બેટા કાંઈ ચિંતા કરતો નહીં, તારા ભાગમાં જ એવું માંડ્યું હોય છે. છોકરો કે સારું થયું ને મમ્મી, મેં મહેનત ન કરી. મરી રહી ને. ભજનમાં ઘણી વાર અમારા કલાકારો બધા બેઠા હોય ને ભજનની જમાવટ થઈ હોય ને તો એમાં ઘણી વાર વિચિત્ર માણસો આવ્યો હોય. એક દી અમારો કાર્યક્રમ, 2-4 કલાકારો, એમાં એક ભાઈ આવીને કે એકાદા 2 મીરાબાઈ ના ગાવ. મેં કીધું હમણાં તો 2 કીર્તિદાન ભાઈ ગાયા. મને કે તો વાંચો ને. મૂળ એને ખબર ન હોય કે આ ક્યાં છે એમ. અમથા ફરમાઈશું લઈને માગીને બીડીયું પીતા જામ્યું નહીં. આજ કીધું તારે કેરે રાખ. એક ભાઈ એક દી આવીને મને પૂછ્યું, મને કે આ ખટ શાસ્ત્ર ગામ ક્યાં આવે? એટલે મેં કીધું હું તો વિદેશ સુધી ગયો ક્યાંય. અરે મને કે હોય કે અમારા ગામમાં 17 જણાને પૂર્યા, એમ ખટશાસ્ત્ર નામનું ગામ છે, ન્યા 18 ને પૂર્યા. પણ મેં કીધું તમને કોને કીધું? કે જામનગરમાં કીર્તિદાનભાઈ ગઢવીનો પ્રોગ્રામ નહીં ગાતા હતા, ખટશાસ્ત્ર ને 18 પુરાણા. એલા કીધું એ તો ભજન છે. હવે હેઠો બે હેઠો. ભુવા પાસે એક જણો ગયો ને કે માતાજી પાસે દાણા માગવા છે. અરે કે માગ્યા દાણા આપે એમ કરીને ભૂવો ધૂણ્યો. ગરબાની ધબધબાટી બોલીને દાખલા વાગ્યા ને ગૌમૂત્ર નહીં ઓલા આમ હરડાટીયું કરીને અને ભૂવો ધૂણ્યો. માગી કે માગ્યા દાણા આપું, કેટલા જોઈ છે? તો ઓલો કે માં 12 મહિનાના આપો. હું તને ગુણિયું ભરીને દેવા. 15-16 દાણામાં શું વરે? કે 12 મહિનાના આપો. તો મારે એમ થાય માં ઈ માં બીજા વગડાના વાહ બોલો એમ કઈ વહી ગયું. હા, ટ્રેનમાં અમારે તો આ રોજની મુસાફરી બધું આ રહ્યું. ટ્રેનમાં એક દી એક ભાઈ બેઠા હતા ને તે બાજુમાં સીટ ખાલી, ત્યાં એક સાધુ આવીને બેઠા. ટ્રેન હજી ચાલુ નહોતી થઈ, હજી વિસલ મારતા હતા ને એવું કરતા હતા. ત્યાં એને પેક પડ્યો. સાધુ બાજુમાં બેઠા છે ને ઓલો પેક મારે બેઠો. થોડીક ટ્રેન હજી આમ હાલતી થઈ, બીજો પેક માર્યો, ત્યાંથી ધોમ થઈ ગયું. ત્રીજો પેક પહેર્યો ને પછી બાપુને સલાહ કરી કે તમે લગાવો. હા ને બાપુનો મગજ ગયો
એ રાસ્તા તુજે નરક में ले जाएगा હિન્દીમાં બોલ્યા. હે ત્યાં તો કૂદકો માર્યો, ઉતરી ગયો અને સ્ટેશન ઉપર જઈને બાંચ્યો. એ કે મારે મુંબઈ જવું છે ને આ નરકની ગાડીમાં ક્યાં બેહાઈ. હવે એને ખબર નથી કે બાપુ શું કેવા માંગે, તું શું કેવા માંગે. અમુક ને ક્યાં જવું એને ખબર ન હોય. બોલો, ટ્રેનમાં એક ભાઈ હૂતો હતો ને તે બારી આમ પગ બે આમ હણેસા જેવા બાયણે રાખેલા, એમાં એક બૂટ પડી ગયો ને તો બીજો બાજુમાં બેઠો એને બીજું કાઢીને નાખી દીધું. ત્યાં તો ઓલો જાગી ગયો, કેમ એ કે બૂટ નાખી દીધું? તો કે હવે એ એક બૂટ અમથું કામ ન આવે, ઓલું ન્યા અડખે પડખે પડે તો બીજાને આખી જોડી થઈ જાય ને. અને હાકર ખેંચો તો એ કે 500 રૂપિયા ન્યા પરવા પડે. હા, એક તો તારા એ કે ડુપ્લિકેટ બૂટ ને એમાં 500 હાકર ખેંચવાને ક્યાં દેવાના, આ બધાને ખોટી પો. એટલે કે મેં જ કાઢી નાખી દીધું. તારે એવું હોય કે મારા આ પટ્ટા હોય ને ચંપલ છે એ તને દીધા. આને કોણ સમજાય, લડી જ લેવું. હા, અમુક અમુક માણસ જીવનમાં તમે જો આય છે ને આયથી હેરાન થતા હોય, એને કોઈ દુઃખી ન કરે, એને આયથી દુઃખી થતા હોય. બોલો, કોઈ શું લઈને નદીઓ પોરી કરતા હોય કે બે કાંઠામાં નદી આવે તો ગામમાં ન કરી જાય ને, થોડીક નદી પોરી હોય તો એલા કીધું રેવા દે કીરે બે વહીંડી ઊંચી ઉપાડી લે. કીધું આ કોઈ શું લઈને નદીઓ ન પોરી કરાય. હા, કુદરતી જે ભગવાને નદી નાળા પર્વતને બનાવ્યા છે, અમારો કવિ એમ કે છે કે ધરતી કો કાગજ કરું, આખી પૃથ્વીનો કાગળ બનાવી નાખું, ધરતી કો કાગજ કરું અને કલમ કરું વનરાય, 7 સમુદ્ર કી સાઈ કરું તોય હરિગુણ લીખો ન જાય. જેટલા આપણા અવગુણ છે એટલા આપણા ઉપર ભગવાનના ગુણ છે. એટલે એક અમારા કવિએ કીધું છે કે મળ્યો છે દેહ માનવનો તો પછી ઉલ્કા પાત શા માટે, અને ડરો છો મોતથી આટલા બધા તો પછી કરો છો પાપ શા માટે. અને આપ સવે શાંતિ જાળવી અને મને માણ્યો છે એ બદલ તમારા શ્રોતાગણ અને મારા ચાહકોને હું ધન્યવાદ આપું છું. જય ભારત, જય હિન્દ.